કચ્છ જિલ્લાના પાટનગર ભુજ શહેરમાં ભુજ સિટી ટ્રાફિક પોલીસ દ્વારા હાલ ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે અને દરરોજ જુદા જુદા વિસ્તારમાં આ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવતું હોય છે। તે અંતર્ગત આજ રોજ ભુજ શહેરના અનમ રિંગ રોડથી છઠ્ઠી બારી રિંગ રોડ સુધીના વિસ્તારમાં ભુજ સિટી ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી અને ખાસ કરીને જ્યાં આડેધડ વાહન પાર્ક થતા હોય છે તેવા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો। આ સાથે જ આ સમગ્ર રસ્તા પર આવતા વાહન ચાલકોને પણ અપીલ કરવામાં આવી હતી કે તેમનો માલ બહાર જ્યાં ત્યાં રાખવામાં ન આવે અને આ જગ્યા વાહન પાર્કિંગ માટે ખુલ્લી રાખવામાં આવે તેવી વેપારીઓને પણ ટ્રાફિક પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી। કચ્છ કેર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા સિટી ટ્રાફિક પોલીસના વડા સાથે વાતચીત કરવામાં આવી હતી ત્યારે આ વિશે વધુ તેઓ જણાવી રહ્યા છે। સાંભળીએ તેમના જ શબ્દોમાં। आज भुज शहर ट्राफिक पुलिस द्वारा अमन रिंग रोड थी छठी बारी सुधी व्हाइट बिल्डिंग बस स्टेशन रोड पर ट्राफिक नियमन माटेनी झुंबेश राखवामां आवेली छे। जेमां वेपारी वर्गने पण कहेवामां आव्युं छे के तमे सारा माणसो जो तमारो दुकाननो माल सामान छे ए तमारी पार्किंगनी जग्यामां मूकवामां आवे तो पछी जे तमारो ग्राहक आवे ए मोटरसाइकल के एक्टिवा क्यां पार्क करशे। એટલે વેપારી મિત્રોને ખાસ વિનંતી છે કે તમે તમારું પાર્કિંગ વ્યવસ્થિત ખુલ્લું રાખો જેથી તમારું ગ્રાહક આવે એ તમારી પાર્કિંગની જગ્યામાં પોતાનું વાહન પાર્ક કરી શકે જેથી રોડ ખુલ્લું રહે। હા, આજે જે ગાડીઓ રોડ ઉપર પાર્ક કરેલી હતી ફોર વ્હીલ ગાડીઓ એને લોક મારવામાં આવેલા છે અને ટુ વ્હીલર કે ટુ વ્હીલર છે એ જો કોઈ માલિક હાજર ના હોય તો એ ગાડીઓ લઈ અને અમે અમારી ઓફિસે મૂકેલ છે જેથી એ લોકો નો પાર્કિંગનો દંડ ભરી અને પોતાની ગાડી છોડાવી શકશે। હું વેપારી વર્ગ તથા આમ જનતાને એ જ કહેવા માગું કે પહેલું પોતે પાર્કિંગ જે જગ્યાએ કરો છો એ જગ્યાએ વ્યવસ્થિત પાર્કિંગ જોઈએ। રોડ ઉપર આપણે કોઈને નડતરરૂપ ના થઈએ એ રીતના આપણું વ્હીકલ મૂકીએ તો ટ્રાફિકની સમસ્યા ઓછી થઈ શકે।